हाँ जी नमस्कार। નમસ્કાર, ધીરજસિંહ ગઢવી બોલું, ચરોતર ફાયર એન્ડ સેફટી, हाँ जी बोलो ने। કપડવંજ। जी बोलो बोलो। સાહેબ, અમારો પ્રશ્ન એ હતો કે અમે ફાયર સેફટી નું કામ કરીએ છીએ। बराबर। અમે ખેડા જિલ્લાના સેવાલિયા સીએચસી માં सेवालिया ફાયર सीएचसी। સેફટી સેવાલિયા બરાબર। હોસ્પિટલમાં અમે બરાબર। ફાયર સેફટી નું કામ કર્યું હતું સાહેબ। बराबर बराबर। અમને ફાયર સેફટીના કામ માટે અમને લોવેસ્ટ 1 છે અને અમને હોસ્પિટલ ઓથોરાઇઝેશન 24/11/2021 ના રોજ કાર્યાલયના આદેશથી અમને ફાયર સેફટીનો વર્ક ઓર્ડર આપવામાં આવ્યો। काम करवा माटेनी सूचना आपी कि तमने ऑथोराइज करवामां आवे छे, तमने काम आपवामां आवे छे, त्या जग्याए तमे काम करो। વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો। बराबर। પછી એની નીતિ નિયમ એવા હોય છે કે ફાયર સેફટીના કામ કર્યા બાદ बराबर। અમારે એજન્સીને ફાયર એનઓસી લાવી આપવાની હોય છે હોસ્પિટલને કે ભાઈ કામ કરેલું યોગ્ય છે। बराबर छे। અમે 24/1/2022 ના રોજ અમને ફાયર એનઓસી પણ લાવીને આપી દીધી સાહેબ। बराबर छे। આજ દિન સુધી હોસ્પિટલ કે કોઈ પણ કાર્યાલયથી અમને પેમેન્ટ ચૂકવવામાં નથી આવતું સાહેબ। અમારું એમાઉન્ટ ટોટલ થઈ અને 11,40,000 ની આજુબાજુની એમાઉન્ટ થાય 11 लाख रुपया तुम्हारू पेमेंट पेंडिंग छे। પેન્ડિંગ છે। एनओसी तमे एनओसी सबमिट कर दीधी छे कि तमारू काम पूर्ण થઈ ગયું છે ને ક્લિયર છે। બાપુ અમને છે ને કાર્યાલયથી વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો। તો તમે પેમેન્ટ માટે ગયા તો તમને શું કહેવામાં આવે છે? અમને ડોક્ટર સાહેબને મળ્યા। ડોક્ટર સાહેબ કહે છે પીઆઈયુ માંથી કરશે। બરાબર। પીઆઈયુ એવું કહે છે સીડીએચઓ કરશે। બરાબર। સીડીએચઓ એવું કહે છે ગ્રાન્ટ જ નથી। સાહેબ જો ગ્રાન્ટ જ ના હોય તો વર્ક ઓર્ડર કેવી રીતે આપે છે? ઓર્ડર આપવામાં આવે કેમનો? 100% ની વાત છે। તમારા સીરીએચ હાલમાં પીઆઈયુ એવું કહે છે કે તમારો ભાવ વધુ છે। સાહેબ અમારો ભાવ વધુ જ હોય બાપુ જી તો અમને વર્ક ઓર્ડર કેમનો આપવામાં આવ્યો છે? 100% છે, સાચી વાત છે। અમારો પ્રશ્ન બાબુ ત્યાં છે કે હું જાતે ધીરજસિંહ ગઢવી 21 વર્ષ બીએસએફ માં કામ કરીને આવ્યો છું, નોકરી કરીને આવ્યો છું। જીવના જોખમે મેં ભારતની બોર્ડર સંભાળી છે, સાચવી છે। બરાબર છે। મારા પરિવારથી દૂર રહી મારા જે પૈસા આયા 21 મારી પાસે 12 થી 13 લાખ રૂપિયા સરકાર તરફથી મને ચૂકવણું કરવામાં આવ્યું હતું બરાબર છે। નોકરીનું। એ મેં બધા જ પૈસા નાખીને મેં ધંધો ચાલુ કર્યો સાહેબ। પહેલી જ સિસ્ટમમાં ગવર્મેન્ટની સિસ્ટમમાં મારું 11 લાખનું ચૂકવણું છેલ્લા 2 વર્ષથી થતું નથી। 2 વર્ષથી તમારા પૈસા ચૂકવતા નથી। પીઆઈયુ માંથી અમને કુણીએ ગોળ ચોંટાડવામાં આવે છે। આપણી ચરોતરની ભાષામાં કહીએ તો સાહેબ એનો નંબર છે તમારી પાસે? નંબર આપશો ને જે ઓથોરાઇઝ પર્સન? આપી દો આપણે અત્યારે જ એમને લાઈન પર લઈએ। જી હેલો, હા જી। એક જ મિનિટ સાહેબ। 2 વર્ષથી કોઈ વ્યક્તિનું કામ પૂર્ણ થઈ ગયું છે અને 11 લાખ જેટલી મોટી રકમ માટે ધક્કા ખવડાવી રહ્યા છે। ડોક્ટર સાહેબનો નંબર લખો। હાલ ટીડીએચઓ માં એ સાહેબ છે પટેલ સાહેબ। બોલો નંબર બોલો। 75 678 75 678 63 375। 63 375। શું નામ છે ડોક્ટર સાહેબનું? સાહેબ આરએસ પટેલ સાહેબ। એ જ ચૂકવણું તમારું? જે સાહેબે અમને વર્ક ઓર્ડર આપ્યો હતો। ઓકે ચાલુ રાખજો। ગજબ ચાલી રહ્યું છે દેશની અંદર। વ્યક્તિ ક્યાં જાય ન્યાય મેળવવા માટે? ફોન ઉઠાઈ રહ્યા નથી। ફરીવાર ટ્રાય કરશું આપણે। તમારા દ્વારા ડાયલ કરવામાં આવેલ નંબર હાલમાં વ્યસ્ત છે, કૃપા કરી ફોન કાપી રહ્યા છે। જી સાહેબ અમને છે ને ચિંતા ના કરશો, ફરીવાર લગાવીએ। 11/2021 ના બાપુ બોલેગા સબકી પોલ ખોલેગા। જેટલા પણ લોકો ખોટું કરી રહ્યા છે કોઈને છોડીશું નહીં, જગ જાહેર કરશું અને અટકાવવાના જેટલા પણ ઉપાયો બધા અટકાવવાના ઉપાયો ચાલુ થઈ ગયા છે।
મહિપતસિંહનો આ એપિસોડ બંધ કરવા માટે અટકાવવાના ઉપાયો શરૂ થઈ ચૂક્યા છે, પણ નિષ્ફળ જશો. કારણ કે જેટલો અટકાવશો, જેટલું મારા પર ખોટું કરવાનો ટ્રાય કરશો, એટલી જ ડબલ તાકાતથી પાછો સામે આવીશ. એટલે કદાચ એ ભૂલ ના કરતા. ફોન ઉઠાઈ રહ્યો નથી એ. સાહેબ ક્યાંથી ઉપાડે? કદાચ તો આ બધા શું છે નામ ને, છે? બધા જ છે ને ચોર છે. શું નામ શું છે ભાઈનું? હે? આ ભાઈનું નામ શું છે? પટેલ સાહેબ, હે? આર.એસ. પટેલ સાહેબ, જેમને અમને વર્ક ઓર્ડર આપ્યો હતો, હાલમાં તાલુકા લેવલે કદાચ એ આપનો કાર્યક્રમ જોતા જ હશે. સાહેબ, જો તમને 3 દિવસનો સમય આપું છું. આજે શુક્રવાર છે, શનિવાર છે અને રવિવાર. 3 દિવસ તમારા, સોમવાર મહિપતસિંહ ચૌહાણનો. સાહેબ 11 લાખ જેટલી અમારા માટે તો બીએસએફ ની જોબ કરીને આવ્યા પછી અમે અમારા પરિવારથી દૂર રહી, અને સાહેબ જો ગવર્મેન્ટના પેમેન્ટ આવા ડિલે થતા હોય તો પછી પ્રાઇવેટ સેક્શનમાં તો કહેવાનું શું? સાહેબ ઓર્ડર આપ્યો છે. સોમવારે આપણે વાંચીને સંભળાવો. ત્યાંથી આપણે હાજી રેકોર્ડિંગ સંભળાવો મને. સામૂહિક કેન્દ્ર સેવાલિયા, તાલુકો ગળતેશ્વર, જિલ્લો ખેડા. જી. ક્રમાંક નંબર છે સેવાલિયા 829/30/21. બરાબર. અધિક્ષકની કચેરી, સામૂહિક આરોગ્ય કેન્દ્ર સેવાલિયા. તારીખ છે 24/11/2021. બરાબર. કાર્યાલય આદેશથી ફાયર સેફટીની કામગીરી કરવા વર્ક ઓર્ડર આપવા બાબત. આથી ચરોતર ફાયર કપડવંદને જણાવવાનું કે આપના તારીખ 22/11/2021 ના રોજ મળેલ ભાવપત્રકમાં સૌથી ઓછા ભાવ હોય તમારે અત્રેથી રહેવામાં સેવાલિયા કેન્દ્ર હોસ્પિટલ ખાતે ફાયર સેફટીની સિસ્ટમ લગાવવાની થતી કામગીરીના તમામ ભાવો મંજૂર કરવામાં આવે છે. બરાબર. જે મળે થી ભાવપત્રકમાં દર્શાવેલ ફાયર સેફટી સિસ્ટમ લગાવવાની કામગીરી શરૂ કરી બિલ મોકલી આપવા જણાવવામાં આવે છે. સાહેબ આ સરકારી હોસ્પિટલનો વર્ક ઓર્ડર છે. તમારી પાસે એવું તો નથી ને કે બિલ કાઢવા માટે પૈસાની માંગણી કરતો હોય? અમારા તરફથી એવું કહેવામાં આવ્યું છે સાહેબ. જી. હવે હોસ્પિટલ એવું કે છે, હોસ્પિટલના ડોક્ટરની બદલી થઈ ગઈ છે જેને અમને વર્ક ઓર્ડર આપ્યો હતો. બરાબર. અમને એવું પણ કહેવામાં આવે છે કે તમને જેને વર્ક ઓર્ડર આપ્યો છે એ સાહેબ બદલાઈ ગયા છે. એટલે કહેવાનો ભાવાર્થ એવો છે કે હાલમાંનો કલેક્ટર હોય, કલેક્ટરે જે આદેશ કર્યા હોય, કલેક્ટર સાહેબે જે ઠરાવ કર્યા હોય, જે પરિપત્ર કર્યા હોય, બરાબર. એ કલેક્ટર સાહેબની બીજે બદલી થઈ જાય તો એ પરિપત્ર નામંજૂર ગણવામાં આવે. એવું સમજતા હશે એ લોકો. એક નજરે એમનું દ્રષ્ટિકોણ પીઆઈયુ નું એવું છે બરાબર. કે તમે છે ને 11,40,000 ની આટલી મોટી રકમમાંથી તમે 4 લાખ 5 લાખ લઈને છૂટા થઈ જાઓ. સાહેબ છૂટા થઈ જવું એટલે શું? 4-5 લાખ રૂપિયા ખાલી લોન છૂટા થઈ જાય, બાકીનું બધું. મારે ગુજરાતના આરોગ્ય કેન્દ્ર આરોગ્યના મંત્રીને કહેવું છે કે સાહેબ એક ફોજીની વ્યથા. વાત અહીંયા ફોજીની છે. તમે સાંભળો મારી વાત અહીંયા ફોજીની છે. આપણે સોમવાર સુધીનું અલ્ટિમેટમ આપીએ છીએ. ઠાસરા ડિપાર્ટમેન્ટની અંદર આપણે આ અલ્ટિમેટમ સેવાલિયાની અંદર આપણે આપી રહ્યા છીએ. સેવાલિયા કે ચૂકવણા માટેનો ફોન સામેથી કરી દેજો સોમવારે, નહીતર એનઓસી ના કાગળ બધા તમે મને વોટ્સએપ અથવા મારી રૂબરૂ ઓફિસે આવી જાઓ. જી. આપણે ત્યાં પહોંચીએ, બરાબર, આખા ગુજરાતના બતાવીએ. સાહેબ પીઆઈયુ સરકારના લાખો રૂપિયા ફાયર સેફટીમાં જે એના નિયમ છે, એનબીસી નેશનલ બિલ્ડિંગ કોડ 2016 સુધારણા 2019-2021 ના અનુરૂપ થઈ ઉપરવટ જઈ અને ફાયર સેફટીના કામ કરાવે છે. નડિયાદ પીઆઈયુ. બરાબર છે, તો ઉઘાડા પાડીએ આ લોકોને. સ્પ્રિંકલર સિસ્ટમ સાહેબ એવી જગ્યાએ હોય બાપુ કે જ્યાં આઈસીયુ હોય, એનઆઈસીયુ હોય. તમે છે ને એક વિઝિટ કરો, ખેડા જિલ્લાના આપ અગ્રણીય સેવાભાવી સંસ્થા ચલાવો છો, ભગવાન તમને ખૂબ લાંબુ આયુષ્ય આપે. પણ સાહેબ એક તમે ચેક કરો, સરકારના નીતિ નિયમો ઉપરવટ જઈ અને પીઆઈયુ કામ કરાવે છે. કેમ? કમિશન, પૈસા બોલતા હે. સાચી વાત છે તમારી. તો આપણે 3 દિવસનો સમય આપીએ છીએ સેવાલિયાને. આ ભાઈનું જે પેમેન્ટ ચૂકવવા પાત્ર છે તો તરત ચૂકવી દે, અને ના ચૂકવવાનું હોય તો એના જવાબો તૈયાર રાખે. રૂબરૂ આવીશ લેવા માટે. રૂબરૂ સાહેબ સાંસદ શ્રી દેવસિંહ ચૌહાણ, અમારા ધારાસભ્ય શ્રી, પીડીએચઓ, પીઆઈયુ છે ને સાહેબ, આંખ આડને કાન કરે છે. સાહેબ એક ફોજી 21 વર્ષની ફરજ બજાવીને હાલ
અહીંયા પોતાના માદરે વતન આવ્યો છે સાહેબ, એને સરકારે પૈસાની ચુકવણી કરી, એ ચુકવણી ધંધામાં નાખી સાહેબ. ધંધામાં નાખ્યા બાદ પણ 2 વર્ષ સુધી એક ફોજી કે જેને આખો દેશ સાચવ્યો છે, દેશના સીમાડા સાચવ્યા છે, જો સાહેબ એની સાથે આવી રમત રમાતી હોય તો પછી આમ પબ્લિક નું તો ખેડા જિલ્લામાં શું છે? ચિંતા ના કરશો, આ મહિપતસિંહ તમને ખાતરી આપે છે કે તમારા પૈસા 1,00,000% કઢાવીને રહીશો. ને તો પીઆઈ ઉપર તો એસીબી થવી જોઈએ, સીડીએચઓ ઉપર એસીબી થવી જોઈએ. ચોક્કસ. એની સ્થાવર જંગમ મિલકત કેટલી વસાઈ છે સાહેબ, એની એસીબી છે ને ટાંચણ કરી અને એની મિલકત નું ટોટલ કેલ્ક્યુલેટ કરે, એમના પગાર સામે, એમની આવક સામે, એમની સ્થાવર જંગમ મિલકત. સાહેબ અપ્રમાણિત મિલકત તમારે પીઆઈયુ જોડે 100% તમે ચિંતા ના કરો. સાહેબ, તમારા આ વિડીયોના માધ્યમથી બાપુ આપણે સ્પષ્ટ કહીએ છીએ કે સોમવાર સુધીનો સમય આપીએ છીએ. મંગળવારે મહિપતસિંહ જાતે આવશે. સાહેબ, એક ફોજી બીજું કશું જ નહીં. 3 કલાક બહાર બેસી રહે. એક હવે ફોજી સાહેબ, એમને બતાવશું કે કામ કેવી રીતે થાય છે. બરાબર ને? ચિંતા ના કરશો. સાહેબ સીડીએચઓ અમને ફૂલ સપોર્ટ કર્યો છે, પણ પીઆઈયુ જ્યાં આવે છે, પીઆઈયુ એવું કે છે કે આ કામ 4 લાખ નું છે, તો સાહેબ અમને વર્ક ઓર્ડર તે વખતે ગધાડા હતા, વર્ક ઓર્ડર પાસ કર્યો ત્યારે ગધાડા હતા, તે વખતે ખબર નથી પડતી કેટલાનું કામ છે. આવાથી થાય છે કે ભ્રષ્ટાચારી સરકારની અંદર ભ્રષ્ટાચારી બાબુઓ, અધિકારીઓ છે ને, અધિકારીઓ જ ભ્રષ્ટાચારને આમંત્રણ આપે છે, નિમંત્રણ આપે છે. કરીએ આપણે. સરકારને બદનામ કરતું હોય ને તો આવા ભ્રષ્ટાચારી ચિંતા ના પીઆઈયુ અને કરશો. અધિકારી છે. ગુરુવારે બુધવારે કે મંગળવારે, મંગળ અથવા બુધ રૂબરૂ આપણે, તમે મારી ઓફિસે તમારા પેપર્સ લઈને આવો, રૂબરૂ આપણે જઈએ. હું તૈયાર છું એક ફોજીને મદદ કરવા જી માટે. બાપુજી, જી. આપનો ખૂબ સારો સહકાર મળ્યો છે જી સાહેબ, વંદનીય છે. આપ આપના કાર્યમાં ખૂબ પ્રગતિ કરો. એક ફોજી થેન્ક યુ ભાઈ. સો હવે આપણા કોલર્સ ની કામગીરી બંધ કરીએ, પણ જે વેદનાઓ લોકોની આ કાર્યક્રમની અંદર આવી રહી છે, સામે આવી રહી છે, અને બાબુઓ જે બચવાનો પ્રયત્ન કરી રહ્યા છે, હું કહીશ નિષ્ફળ બચવાનો પ્રયત્ન કરી રહ્યા છે, કારણ કે અહીંયા બચવાનો કોઈ સ્કોપ નથી. તમે એવું માનશો કે તમે તમારા ફોન બંધ કરી દેશો એટલે તમે બચી જવાના છો, પણ આ મહિપતસિંહ એક એવી સાયકલ છે, તમે જેટલો મારાથી દૂર ભાગશો એટલી તમારી સામે આવશે. તમે જેટલો મને એવોઇડ કરશો એટલો જ ચુંબકની જેમ તમારી સામે આકર્ષીને સામે આવશે. એટલે બચવાનો કે ભાગવાનો બિનજરૂરી પ્રયત્ન ન કરો. જેટલા જલ્દી સામે આવીને શરણાગતિ સ્વીકારીને ઈમાનદારીથી કામ કરશો એમાં તમારી ભલાઈ છે. અધરવાઇઝ ભ્રષ્ટાચારીઓને કૌભાંડીઓને તો છોડવાના નથી. જગ જાહેર ઉઘાડા પાડશું. સંવિધાનની તાકાતથી, સંવિધાનની શક્તિથી આખા ગુજરાતને ખબર પડશે કે આ ચોરો, આ કયા ચોરો છે. આશા રાખીએ છીએ બાપુ બોલેગા ગુજરાતના તમામ એ જિલ્લા, તમામ એ તાલુકા, તમામ એ ગામડાઓ, તમામ એ વિસ્તારની અંદર પહોંચી રહી છે અને સામાન્ય વ્યક્તિનો અવાજ બની રહી છે. તો જોતા રહેજો. બાપુ બોલેગા એપિસોડ નંબર 24 અહીંયા સમાપ્ત કરી છે અને આવતીકાલે બાપુ બોલેગા એપિસોડ નંબર 25 ની અંદર ફરી મળશું. ત્યાં સુધી મને આપશો રજા, અને તમારી વ્યથા, તમારી વાત, તમારી જે રજૂઆત લઈને ફોન નંબર 876888088 પર તૈયાર રહેજો. હું આપીશ જવાબ તમારા સવાલનો. ધન્યવાદ.